I-10 છે. I-10 ના આગળ તો એક્સિડન્ટ નું બીજું નામ જ તથ્ય પાડી દો. આટલી બધી લઈને જાય છે કઈ હોય સ્કૂલમાં દાખલો મયુરી જોવા સુધી દેખાય ને તો સુધી આપણું એટલે અહીં પાણી આવે છે અને અહીંથી બીજી નદી ક્રોસ થાય તો તે આઈડિયા ખોટો નહીં ક્યાં. સો ગુડ મોર્નિંગ ગાઈસ, વેલકમ બેક ટુ ધી ચેનલ. બહુ જબરજસ્ત જગ્યાએ જઉં છું. જૂની યાદો બધી તાજી થઈ જવાની એ જગ્યાએ જઉં. ગામનું નામ છે આત્રોલી, કપડની જોડે આવ્યું. તમે કદાચ સાંભળ્યું નહીં હોય. ગુજરાતના અમુક ગામડા એટલા અંતરિયાળ છે બહુ ખાસ કોઈને ખબર નહીં. અમારું મોસ્ટ Why you hanging on the rooftop by yourself? I have an open invitation, but you're telling me go get lost. I don't want. પાછળ ખેતર છે ને આપણું હા દીધું તો બહુ પોકેલો काफी फैला हुआ बिजनेस है, बहुत एस्टेब्लिश है. તો રાતે શું કરું દીધું ખબર છે ને, બારી બાણા કમ્પ્લીટ વાંચીને બી જાઉં તો તન્ના મળે મારા છોકરાને જ મળે. કાવતરું કર્યું આ ક્રાઇમ પેટ્રોલમાં નહીં આવતું એટલે હું મયુરીને લઈને કઈ એકલો ના જાઉં. હું 3-4 જણ જોડે હોય ને તો જ જવાનું થઈ જાય. પપ્પા અડધો કલાક એના ફોન આવ્યો. બધે બધી ગઈ હતી ને કુદરત ના પાડે. You're pretending that you like somebody else, like you got boys waiting in line to take you home. But tell the truth, you'll spend the night alone. Let's be alone. So કમાલનો ડેમ છે. આ સાઈડે પાણી છે જો અહીં પાણી આવે છે અને અહીંથી બીજી નદી ક્રોસ થાય. સામેથી આ નદી કનેક્ટ થાય છે એટલે અંડરગ્રાઉન્ડ ભૂંગરા નાખે. એ જમાનાનું આર્કિટેક્ટ નીચે ભૂંગરા નાખેલી એટલે આ નદી ખરી ને એ રેન્જ જતી હશે. પણ આ નદી અંડરગ્રાઉન્ડ ના થાય, આ થઈ જાય અંડરગ્રાઉન્ડ. આ નદી કહેવાય અને આ છે ને નહેર કહેવાય. ધક્કો મારી દીધો તો તે આઈડિયા ખોટો નહીં કે જાય ને. આ બહુ ઊંડી છે. આ આમ લાંબી એટલી છે ને ઊંડી એ બહુ છે. નાનો તો તાર ખોદેલી આગળની સાઈડે હમણાં આપણે જઈએ છીએ જે મારા મામાનું કામ છે ત્યાં તો મેં મારા આંખો જોઈ છે વાત આનું કામ થતા. બહુ પહેલાંની વાત છે એટલે લગભગ એ 15-16 વર્ષ તારે આનું કામ થયેલું. શું કે આના નર્મદા ત્યાં અહીંથી જોવા ખાલી હું સેન્ટ્રલ પોઈન્ટ પર ઊભો છું. આ લગભગ મને લાગે ને ત્યાં સુધી 1.5 કિલોમીટર એટલે કે 700 થી 800 મીટરની લેન્થ હશે. એ આ અહીંથી આગલો ડેમ 20 કિલોમીટર એમ. એટલું વિરાન છે ચારે બાજુ સુમસામ. એ અવાજ અહીં નહીં આવતો, અવાજ પેણ આવે કઈ. આટલું હેડિંગ જવું પડશે. જવું જ જો આ દાદરા છે અહીંથી ઉતરીને પેલા દાદરા ચડીને તાર ફુવા જે નોકરી કરતા હતા ને એ ડેમ વીજળી પેદા કરે. આ ડેમ વીજળી માટે નહીં, આ ખાલી પાણી રોકી રાખે ને એથી ફોર્સમાં છોડે એટલે આ પાણી આગળ સુધી ચડે, લોકોને સિંચાઈમાં કામમાં લાગે. આ ગામ આખું ડિપેન્ડ છે ખેતી પર જ. બીજો કોઈ આવક જ નહીં કારણ કે ભાડાવાળા એ રહેવાના આવે. કપડન સિટી નજીક આવી, કપડન સિટીમાં એટલું બધું કોઈ ડેવલપમેન્ટ છે નહીં પણ અહીંયા ખેતી બહુ જબરજસ્ત થાય અને આપણા જેવા પાક નહીં થતા કારણ કે પાણીની થોડી ઘણી તકલીફ છે. 150 થી 200 ફૂટનો બોર કરે ત્યારે પાણી નીકળે છે અને એ રેતીવાળું વધારે આવે કારણ કે એટલું અંદર પાણી જો હોય રેતીવાળું જ આવે. એટલે નહેર આલી છે સિંચાઈ માટે. ઓછા પાણીમાં અમુક ખેતી થતી હોય, દિવેલા છે, વલિયારી, કોબીજ થાય છે, આવી ઘણી બધી ખેતીઓ છે જે કરે છે. મેન વસ્તુ એ છે કે ગુંદરના ઝાડ બહુ છે એટલે કે ઝાડમાંથી ગુંદર નીકળતો હોય. કેરી બાવર. હા, કેરી બાવર કે કેરી બાવર મેડમને ખબર છે, મને નહીં ખબર. અમે પહેલાં નાના હતા ને તો બહુ વીણવા જતા હતા અને વીણીને ઘરે ભેગા કરવાના પછી કરિયાણાની દુકાનમાં વેચવા જવાનું. ₹1-2 મળે. આનંદ હતો પણ એ ટાઈમનો. चल ढूंढ लाए सारी मासूम सी खुशियां. તો આ કર્મ જન્મ થયેલો મારો એટલે જન્મ થયા પછી અહીંયા જ લાયેલા પહેલા. મને
રાખતા હતા. ગાયો ઓછી રાખતા હતા ગામમાં. ગાયો ઓછી રાખતા કારણ કે એનું દૂધ બહુ વધારે હતું. કશું નવું ના બનેલી ડેવલપમેન્ટ જ નહીં ગામમાં. કોણ આવે બધા એનઆરઆઈ વધારે બહાર જતા રહે ને એ લોકો અમદાવાદ વધારે રહ્યા અહીંના લોકો. આ રસ્તો જો નીચે અત્યારે આવો છે, પેલા તો દળ પગ ફસાઈ જાય અંદર, એવું એટલો બધો દળ. ચવાણું લેવું છે? કઈ છે? આવી રહ્યો અહીં ખુલ્લું છે? આત્રોલીનું ફેમસ ચવાણું. કોણ તો? ખુલ્લો હોય જોઈએ અને પાછળ બંધ છે. દુકાન બંધ. નાની છે ને, હા, બંધ. હેલો. આ સાઈડે બધું જંગલ એરિયા વધારે જોવા મળે. અને આ ઝાડ છે ને એ બધા જોવા કેટલા હાઈટમાં છે. પાણી તો અહીં ખાલી વરસાદ પડે એ ટાઈમે જ આવે, બાકી પાણી ફોકસ આવે નહીં. પણ નીલગીરી ને એવું બધું વધારે થાય અહીં. કેરી બાવળ. તમે કોતેડામાં જ જન્મેલા. તમે કોતેડામાં તો નહીં જ. જાણે હવે હેડ તમારા તો અનાઈ ડેન્જર કોતેડા. વધારે ગમે આત્રોલી ગામ. માના ઈ ઓળખાય ને? માના નામથી ઓળખાય. હિન્દીનો પોણીઓ એમ. માર્ગી મુખ સીરી જાય શું કે? શું કે? પ્રજ્ઞેશ કુમારના છોકરા ના છોકરી. કે? હા, શું ના કે? કોઈ મળે એવું કે? જા આવે. જા આવે. મયુરી, જોવા સુધી દેખાય ને જોવા સુધી આપણું. ખાલી આ બાઇક નહીં પડ્યું, કોઈ ઊંઘતું હશે. આપણી જમીન છે આખી. આ વલિયારી છે. તમે લોકોએ ખાધી જ હશે, ખાલી જોઈ નહીં હોય કે એનું ખેતી કેવી હોય, શું રોપે છે તો ખબર નહીં, એનું બિયારણ આવે છે છોડ હોય તો ખબર નહીં. છોડ આવતો હશે અને એમાંથી જો આ રીતનું થાય મોટો છોડ. પર આ બધી છે ને વલિયારી એકદમ પાકી જાય પછી આ ગ્રીન થઈ જાય. આ ખાવાની બહુ મજા આવે. ખાલી કૂચા વરે મોઢામાં આ ઉકાઈ જાય. પછી હોટલમાં જે વપરાય છે મુખવાસમાં, બીજી ઘણી જગ્યાએ વલિયારી તો બધે વપરાતી જ હોય. તેલ બને છે આનું. એકવાર ઉકાયા પછી બધે ચાલે. પણ આ જે ખાવાની બહુ મજા આવે. આ ખાવાની બહુ મજા આવે. એકદમ મીઠી લાગે. ઉકાયા પછી જે મજા આવે ને એનાથી ડબલ આમાં મજા આવે. એટલી બધી કરેલી જ્યાં સુધી નજર જાય ત્યાં સુધી, છેક પાછળ સુધી છે. અને આમે ત્યાં સુધી છે. આ દિવેલા છે જો, આની પણ ખેતી થાય. આ સાઈડ દિવેલાની ખેતી છે, આ સાઈડ વલિયારી છે ને આ સાઈડ દિવેલા. દિવેલા હુકાયા પછી આ રીતનું થઈ જાય. જો હજુ આને હુકાશે, આને તોડશે એટલે અંદરથી બી નીકળશે. એનો જે બીઓ નીકળે તીલે એ લોકો એટલે એમાંથી તેલ નીકળે. દિવેલા ખાવાનું કામમાં ના લાગે, એનું ખાલી તેલ જ બને. અને તેલ બધામાં વપરાય. તો આ બધા દિવેલાના છોડ છે. કાંટા ખાલી લાગે, વાગે નહીં. એટલે કાંટા જેવું દેખાય છે, વાગતા નહીં. આ બધી ખેતી એક્સપેન્સિવ તો છે જ, જોડે જોડે પાણીની એટલી બધી જરૂર નહીં પડતી આના સિંચાઈ. અને શિયાળાની ખેતી વધારે. દિવેલા તો ઉનાળામાં થાય પણ વલિયારી ખાસ કરીને શિયાળામાં જોવા મળશે. બાકી જો ચાલતા ચાલતા હું અડધે સુધી આવી ગયો અને જોઈ છેક પાછળ એક કોયડી દેખાય ત્યાં સુધી આપણી જમીન છે. અને આ જે સાઈડ ઉપર ઝાડ છે, આ શાકના બધા વૃક્ષ છે, એ બહુ એક્સપેન્સિવ હોય છે. કૂવો ચાલતો હોય, હોજમાં પાણી પડે, એમાં નાહવાનું મજા આવી જતી હતી. એ ટાઈમે આપણને ગરમી કે કશું નડતું નતું. પણ અત્યારે તો ત્યાં જ ગરમી પડે, સહન ના. એવું નહીં કે સહન શક્તિ ઓછી થઈ ગઈ કે ગરમી વધી ગઈ, પણ આપણે જે અત્યારે ફેસિલિટીમાં જીવીએ છીએ, આપણા ઘેર એસી, પંખા, લાઈટ બધી પહેલા હતી નહીં. એટલે આપણું શરીર ચલાવી લેતું હતું થોડી ઘણી ગરમી. અત્યારે ના ચાલે. હું ખાલી સહેજ વાર ગાડીમાં બહાર નીકળ્યો, હોપ ચડ્યો. જો ભણ્યો આ શું રહ્યો કે આ નહેર છે, રોડ નહીં. દરેક વીકેન્ડમાં અહીં આવવાનું હોય તો બહુ મજા આવે. પણ હું જે જગ્યાએ રહું છું આણંદથી લગભગ 40 કિલોમીટર હશે ને, 50 કિલોમીટરની ઉપર થાય. એટલે આવા જવામાં જ ઓલમોસ્ટ 2-3 કલાક થઈ જાય. જબરજસ્ત એક્સિડન્ટ કઈ થયો? હા શું રહી ગાડી ના ગાડી હોવે. હા I-10 છે. I-10 ના આગળ તો કશું નહીં થયું. પાછળ થવી પડે. અને આના સ્વિફ્ટની આગળથી તો હાલત તો જો ભાઈ ગજબ. હો જ્યાં હોય ત્યાં તથ્યવારી થાય જતા તો ગુજરાતમાં. જો આવી રહ્યો નડિયાદ જિલ્લા જેલ બિલોદરા. જો અહીંથી આ સીધો છે ને મેન ગેટ મોટો સીધો છે. હા અંદર કેદી હોય? અહીં કેદીઓ, એ દિવાલની પાછળ બધા કેદીઓ. દિવાલની ઉપર જોયું પેલું માર્યું એ તાર માર્યા. કુદ્યા રહી. હા રહે છે તાર હકુ કોઈ અંદર? ખરી હારી હોય તો બગલી થોડી રવાય. ગાય માતા હટો. હા વારે. હા તો હું જોઉં છું જજુ. કોણ હારે? આ હારો ત્રાસ નહીં આ લોકોનો. સાચું કે ભાઈ સેજ બધી ગયા થાય ને આટલી બધી લઈને જાય છે કઈ હોય સ્કૂલમાં દાખલો લાવવા.
with